Hello, good morning all dear students. Today we are going to solve example number 24 that I have already sent you. So let us have a look at that and then we'll move towards the solution. So Ram and Rahim are partners in a firm sharing profits and losses in the ratio 3:2. Their balance sheet was as follows. Capitals are given of Ram and Rahim 60,000, 40,000. Creditors, bank loan and general reserve. Land and building, machinery, investment, stock, debtors and cash. On 31st March 16, they decided to sell their business to Rahim Limited. So here, either the partnership firm is converted into a company or partnership firm sells its business to existing company. રાઈટ, બંને કેસીસમાં અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ સરખી જ થશે. સો એડજસ્ટમેન્ટ્સ આપ્યા છે, અસેટના વેલ્યુએશન આપ્યા છે એટ ધ ફોલોઈંગ પ્રાઇઝસ: ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, સ્ટોક એન્ડ ડેટાસ. The remaining assets except cash and investment and liabilities are taken at their book value. એક કેશ નથી લઈ જતા અને ઇન્વેસ્ટમેન્ટ નહીં લઈ જાય, બાકીની નવી વેલ્યુ આપેલી છે ને બાકીની બધી અસેટ બુક વેલ્યુથી. Rahim Limited issued 1000 shares of ₹100 each as fully paid at a premium of 20% towards the purchase price and the balance amount in cash. Equity shares આપે છે with 20% premium અને balancing figure આપે છે કેશમાં. ઇન્વેસ્ટમેન્ટ જે તમે નવી કંપનીમાં નથી લઈ જતા, નવી કંપનીને ટ્રાન્સફર નથી કરતા, એ ઇન્વેસ્ટમેન્ટ તમે સેલ કરી નાખો છો 14,000. Dissolution expenses amounting to ₹2,000. Prepare realization account, capital account, cash account, Rahim Limited's account and also show the calculation of purchase consideration. ભલે ખાલી પરચેસ કન્સિડરેશનનું કેલ્ક્યુલેશન પૂછેલું છે પણ આપણે બંને કરવું પડશે, નેટ અસેટ અને પરચેસ કન્સિડરેશન, બિકોઝ વિધાઉટ ફાઇન્ડિંગ નેટ અસેટ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અસ ટુ ફાઇન્ડ આઉટ પરચેસ કન્સિડરેશન. રાઈટ, સો વર્કિંગ નોટ્સ બંને કરવી પડશે બધા જ એક્ઝામ્પલમાં, નેટ અસેટની અને પરચેસ કન્સિડરેશનની. તો આ વખતે આજે આ એક્ઝામ્પલમાં આપણે ડાયરેક્ટ લેજર કરીએ છીએ. ઓકે, દરેક ટ્રાન્ઝેક્શનની હું એન્ટ્રી પહેલાં બોલતી જઈશ અને પછી એની પોસ્ટિંગ કરીશ. એટલે સાઈડ બાય સાઈડ તમારે એન્ટ્રીઝ ડ્યુરિંગ ધ વિડીયોઝ લખવી હશે તો તમે લખી શકશો. રાઈટ, બટ બિફોર સ્ટાર્ટિંગ વિથ ધ પોસ્ટિંગ you should get your format of journal entry and steps for solving the example along with you. આ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવા પહેલાં તમારી પાસે સામે જર્નલ એન્ટ્રીનું ફોર્મેટ રાખજો અને સ્ટેપ રાખજો અને ક્વેશ્ચન રાખશો. આ ત્રણ વસ્તુ તમારી સામે હોવી જોઈએ, તો જ તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે આપણે એક્ઝામ્પલ સોલ્વ કેમ કરીએ છીએ. રાઈટ, સો બિગિનિંગ વિથ ધ વર્કિંગ નોટ્સ રિલેટેડ વિથ નેટ અસેટ. સો હિયર ગુડવિલ, net assets formula, total assets minus total liability. નેટ અસેટમાં કઈ અસેટ્સ લેવાની? બધી અસેટ્સની ન્યૂ વેલ્યુ એટલે કે રીવેલ્યુડ પ્રાઇસ જે એડજસ્ટમેન્ટમાં આપેલી છે એ. સો ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, સ્ટોક, ડેટર્સ, આ ચાર વસ્તુઓ આપેલી છે. એક્ઝામ્પલમાં એવું કહે છે કે બાકીની બધી અસેટ ઇન્વેસ્ટમેન્ટ સિવાયની બુક વેલ્યુ પર. તો બેલેન્સ શીટ જુઓ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ આવી ગયું છે નવી વેલ્યુથી, મશીનરીની વેલ્યુ લેવાની બાકી છે. સો મશીનરીની વેલ્યુ લઈએ છીએ આઉટર કોલમવાળી 40,000 એટલે કે બુક વેલ્યુ. ઇન્વેસ્ટમેન્ટ નથી લઈ જવાના એટલે ઇન્વેસ્ટમેન્ટ આમાં નહીં આવે. સ્ટોક અને ડેટર્સની નવી વેલ્યુ આવી ગઈ છે અને કેશ પણ લઈ જશું નહીં. રાઈટ, એટલે આ તમારી ટોટલ અસેટ્સ આવી ગઈ. ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, સ્ટોક અને ડેટર્સની નવી વેલ્યુ અને મશીનરી આવશે બુક વેલ્યુથી. સો ટોટલ ઓફ ધીસ 5 ઇઝ 2,10,000 માઇનસ ટોટલ લાયબિલિટીઝ. લાસ્ટ એક્ઝામ્પલમાં લોન નહોતા લઈ જતા, આમાં તમને એવું કીધું છે કે ઇટ ઇઝ ટેકન ઓલ ધ લાયબિલિટીઝ એટ ધેર બુક વેલ્યુ. સો દેર આર ઓનલી 2 લાયબિલિટીઝ, ક્રેડિટર્સ એન્ડ બેંક લોન. તો બંને લાયબિલિટીઝ પણ લઈ લઈએ. સો 2,10,000 માઇનસ 70,000. સો નેટ અસેટ ઇઝ 1,40,000. રાઈટ, હવે નેટ અસેટ જેટલી જ અમાઉન્ટ તમારી કોની હશે? પરચેસ કન્સિડરેશનની હશે. સો પરચેસ કન્સિડરેશન અહીંયા કેમ લેવાનું કીધું છે? લુક એટ યોર એક્ઝામ્પલ.
it is taken at 1000 equity shares of rupees 10 each at 20% premium. So equity shares આવશે 1000 shares into 10 એટલે કે 1 lakh પ્લસ પ્રીમિયમ આ 1 લાખના 20%. સો ટોટલ થશે ઇક્વિટી વિથ પ્રીમિયમ 1,20,000. તો આમ તમે આ રીતે લખી શકો ઇક્વિટી વિથ પ્રીમિયમ. એટલે ડિસ્ટ્રીબ્યુશન આનું એક સાથે થઈ જશે. જો સેપરેટ લેશો તો ઇક્વિટી બી સેપરેટ ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે અને પ્રીમિયમ બી સેપરેટ ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે, રાઈટ. સો ઇક્વિટી વિથ પ્રીમિયમ 1,20,000. તો તમે સેપરેટ ડિસ્ટ્રીબ્યુટ કરો તો પણ ચાલે અને કમ્બાઇનલી ડિસ્ટ્રીબ્યુટ કરશો તો પણ ચાલશે. સો and balance amount in cash. So net asset will be equal to PC as we have taken goodwill in the adjustment, right. So 1,20,000 ના equity with premium થઈ ગયા, 1,40,000 મળે છે. So balancing amount દેવી પડશે કેશમાં. So new company will give 1,20,000 of equity shares with premium and rupees 20,000 in cash to the partnership firm, right. So this is our working note. Now we'll move towards the preparation of the ledgers. So I have prepared the ledgers. This is my realization account. On next page I have partners capital account, cash account and Rahim Limited's account. Company નું નામ છે Rahim Limited. તો જ્યારે નામ આપેલું હોય ત્યારે નામ લઈ લેવાનું, right. So before starting with all the posting, firstly we have to post the opening capital of partners to partners capital account. So by balance brought down 60,000 and 40,000, and same way cash account should be posted with its opening balance. Cash account માં એની opening balance પણ લખી લેવાની. So before starting with the posting, these two things has to be done well in advance, right. After this, the very first step is to check the general reserve or P&L account is given or not. So in this example the general reserve is given. So firstly general reserve has to be distributed between partners as per their profit sharing ratio. So general reserve amount is 20,000, that has to be distributed in the ratio 3:2, right. So 20,000 into 3:2, so that is 12,000 and 8,000. Okay, so that is the distribution of general reserve. Journal entry thashe Ram's capital account, general reserve account debit 20,000 to Ram's capital account 12,000 to Rahim's capital account 8,000. આ તમારી ફર્સ્ટ journal entry થશે તમારા એક્ઝામ્પલની અને આ એનું પોસ્ટિંગ, રાઈટ. મૂવિંગ ફર્ધર વિથ ધ સેમ. ચલો એક્ઝામ્પલનો સિક્વન્સ લઈએ. સૌથી પહેલાં લેવાની ધ્યાનમાં બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટમાં મને દેખાય છે જનરલ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ કરી લીધું, બેલેન્સીસ પોસ્ટ કરી લીધી. હવે આપણે બધી જ અસેટ્સ છે એ ક્લોઝ કરવાની છે. સો એન્ટ્રી વિલ બી રિયલાઇઝેશન ટુ અસેટ્સ. તો ટુ અસેટ્સ હેડિંગ આપો, ઇનર કોલમ લખો અને ટોટલ આઉટર કોલમ લખશો તો પણ ચાલશે. અને ડાયરેક્ટ પોસ્ટિંગ જો તમારે કરવું હોય તો પણ તમે કરી શકશો, રાઈટ. સો આપણે આ એક્ઝામ્પલમાં ડાયરેક્ટ પોસ્ટિંગ કરીએ. સો ટુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 64,000, to machinery 40,000, to investment 18,000, to stock. બધી જ અસેટ્સ ટ્રાન્સફર થશે કેશ સિવાયની. લઈ જતા હોય કે ન લઈ જતા હોય, કંપનીમાં ટ્રાન્સફર થતી હોય કે ના થતી હોય, બધી જ અસેટ્સ લખવાની કેશ સિવાયની. સો લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક એન્ડ ડેટર્સ, રાઈટ. નેક્સ્ટ, નાઉ liabilities will be closed. So entry bank loan account debit, creditors account debit to realization. So realization account માં credit side
by creditors account 42,000 and by bank loan that is creditors are 28,000 and bank loan 42,000, right? जो लास्ट टाइम जब આપણે આ રીતે હેડિંગ આપ્યું તો એમ બી આપી શકો ટુ અસેટ્સ અકાઉન્ટ એન્ડ બાય લાયબિલિટી અકાઉન્ટ અને પછી આ રીતે પણ લખી શકો. સો we have passed total 3 entries and posted the same in ledger. The first entry was related with general reserve, second entry closing the assets and third entry closing the liabilities. Okay, so now we are moving further with the sequence of your example. તો જોઈ લઈએ શું કીધું છે. પરચેસ કન્સિડરેશન પછી તમને આપેલું છે ઇન્વેસ્ટમેન્ટ્સ આર સોલ્ડ એટ ₹14,000. તો ઇન્વેસ્ટમેન્ટ સેલ કરો તો કેશ કમ્સ ઇન. સો એન્ટ્રી વિલ બી કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો કેશ અકાઉન્ટમાં લખવાનું છે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેશ કરીને લખી શકો ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ, રાઈટ? એટલે તમને આઈડિયા આવે કે આ અમાઉન્ટ છે એ કઈ છે. સેકન્ડ એન્ટ્રી, સેકન્ડ ઇફેક્ટ ઓફ ધીસ credit side of realization account, right? So here I am writing by cash account dash કરીને investment sold or sale of investment એમ પણ લખી શકો. ઓકે, આ ડેશ કરીને લખવું કમ્પલસરી નથી, પણ લખો તો સારું રહેશે બિકોઝ યુ કેન કમ ટુ નો કે આ એન્ટ્રી છે તમે શેની કરેલી છે. ઓકે, નેક્સ્ટ ઇઝ dissolution expense amounting to ₹2,000. So entry will be realization account debit to cash account 2,000 dash કરીને reason dissolution expenses. Okay, second entry of this cash account credit side. So under cash account by realization account dissolution expenses ₹2,000. ઓલરાઇટ, તો એડજસ્ટમેન્ટ્સ પૂરા થઈ ગયા છે જે તમને એક્ઝામ્પલમાં આપેલા છે. તો હવે આપણે આપણો સિક્વન્સ લઈએ પરચેસ કન્સિડરેશનનો. જો હજી પાછી એક ટેકનિક આપું, જે સિક્વન્સમાં એક્ઝામ્પલ આપ્યો છે એ જ સિક્વન્સમાં તમે એન્ટ્રી કરો છો. સૌથી પહેલાં આવે છે ક્વેશ્ચનમાં બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટમાંથી આપણે શું કર્યું? ઓપનિંગ બેલેન્સીસ પોસ્ટ કરી, દેન અસેટ્સ અને લાયબિલિટીઝ બધી ક્લોઝ, જનરલ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ કર્યું, દેન અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ બધી ક્લોઝ કરીને રિયલાઇઝેશનમાં મૂકી. એ પત્યું પછી આપણે એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ દેવાની છે કે જેમાં અસેટ સેલ ને ડિઝોલ્યુશન એક્સપેન્સ ને એ બધું આવી ગયું. એ બધું પતે પછી પરચેસ કન્સિડરેશન, ડ્યુ, રિસીવ્ડ અને ડિસ્ટ્રીબ્યુશન, એ ત્રણ વસ્તુ કરવાની, રાઈટ? એન્ડ દેન ધ ક્લોઝિંગ ઓફ ધ લેજર્સ. સેકન્ડ થિંગ, પીસી, ડ્યુ, રિસીવ, ડિસ્ટ્રીબ્યુશનની બે હિન્ટ છે. એક તો તમને ક્વેશ્ચનમાં કીધેલું હશે અને બીજું જો તમે લઈ શકો તો તમારી વર્કિંગ નોટ્સ, રાઈટ? તો બંનેમાંથી તમે એનું હિન્ટ છે લઈ શકો છો, રાઈટ? તો હવે આપણે પહેલાં પરચેસ કન્સિડરેશન ડ્યુની એન્ટ્રી કરીએ. જર્નલ એન્ટ્રી થશે રહીમ લિમિટેડ ટુ રિયલાઇઝેશન, એટલે કે કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. સો રહીમ લિમિટેડમાં ડેબિટ સાઇડ લખું ટુ રિયલાઇઝેશન, પીસી ડ્યુ amount is 1,40,000, right? Second entry realization account માં credit side by Rahim Limited account PC due. હાફ પેજમાં ક્લમ્ઝી લાગે તમને રિયલાઇઝેશન અકાઉન્ટ, તો આ રીતે ફૂલ પેજમાં પ્રિપેર કરી શકો છો. એક ટ્રાન્ઝેક્શન પછી એક લાઇન છોડો છો જેથી કરીને થોડું પ્રોપર દેખાય અને તમને ખબર પડે કે આ સેકન્ડ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી છે. સો પીસી ડ્યુની એન્ટ્રી થઈ ગઈ. પીસી રિસીવ થાય છે કયા ફોર્મમાં? શેર્સ એન્ડ કેશ. સો ઇક્વિટી શેર વિથ પ્રીમિયમ એન્ડ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રહીમ લિમિટેડ, રાઈટ? સો શેર અકાઉન્ટ નથી બનાવતા, આપણે કેશ અકાઉન્ટ બનાવીએ છીએ.
सो कैश अकाउंट में लखवू पड़शे टू रहीम लिमिटेड दैट इज पीसी रिसीव्ड कैश है 20,000 और 120 ना शेर्स है ओके और बंने सेकेंड इफेक्ट आवशे अहींया बाय इक्विटी शेर विथ प्रीमियम 1 lakh plus 20,000 1,20,000 and by cash account 20,000, right? So this is the entry for PC received. This is PC due and this is PC received, right? Now distribution of purchase consideration. Now the most important thing, in the last example it was clearly given that the equity shares received from the company is distributed between the partners as per their profit sharing ratio, right? But in this example it is not clearly specified that in which ratio the shares are to be distributed between partners, right? So for that purpose we need to close our realization account first. જ્યારે તમને એવું ન કીધું હોય કે પાર્ટનર્સને શેર કયા રેશિયોમાં મળશે ત્યારે તમારે રિયલાઇઝેશન અકાઉન્ટ પહેલાં ક્લોઝ કરવું પડશે અને પ્રોફિટ તમારે પહેલાં કેલ્ક્યુલેટ કરવો પડશે, રાઈટ? સો લેટ અસ ક્લોઝ ધ રિયલાઇઝેશન અકાઉન્ટ ફર્સ્ટ. ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ 28,000 પ્લસ 42,000 પ્લસ 14,000 પ્લસ 1,40,000. સો ટોટલ ઇઝ 2,24,000. Minus all this, so 64, 40, 18, 34, 30 and 2. So that is 36,000. So 36,000 is the profit. So I am writing over here to partners capital account, that is profit 36,000. અહીંયા ક્વેશ્ચન માર્ક બી કરી શકો છો એટલે તમને આઈડિયા આવે કે ધીસ ઇઝ ધ બેલેન્સિંગ ફિગર એન્ડ મોર ઓવર વી કેન ઓલ્સો રાઇટ ડાઉન ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોફિટ ઓવર હિયર. પ્રોફિટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધ રેશિયો 3:2. સો into 3, so profit is 21,600 and 14,400, right? So સૌથી પહેલા આપણે પ્રોફિટ કેલ્ક્યુલેટ કરી લીધો. Now this profit is transferred to partners capital account, right? So by realization account, that is profit 21,600 and 14,400. Okay, so now what should be done? So I am just writing here the proper notes. In this example it is not specified okay. In this example the shares received are distributed in which ratio is not given, or you also can frame like this. In this example the ratio in which the shares are distributed between partners is not given, right? So at that point of time, so to calculate or to find the ratio, what we have to do, total of credit side of partners capital account, right?
ઇન્ક્લુડિંગ પ્રોફિટ. ઓકે, પ્રોફિટ ઓન રિયલાઇઝેશન તમારે કેલ્ક્યુલેટ કરી લેવાનું. લેસ ટોટલ ઓફ ડેબિટ સાઇડ. તો હવે અહીંયા શેર્સ જ કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે એ કેલ્ક્યુલેટ કરીએ છીએ, તો ડેબિટ સાઇડ શેર્સ અમાઉન્ટ તો ન આવે. ઓકે, છતાં બી એક ચોખવટ લખી દઉં છું, એક્સક્લુડિંગ ધ શેર્સ. અમાઉન્ટ કઈ લેવાની? ડેબિટ સાઇડની. શેર્સના ડિસ્ટ્રીબ્યુશન એમાં લેવાના નથી. તો એ જે અમાઉન્ટ આવે એનો રેશિયો તમારે લેવાનો છે, રાઈટ. આ પાર્ટનર એ અને આ પાર્ટનર બી. So ratio of this amount has to be taken. ઓકે, જ્યારે તમારા શેર કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો છો એ નથી આપેલું, ત્યારે આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટનું ક્રેડિટ માઇનસ ડેબિટ લેવાનું છે અને એ જે અમાઉન્ટ આવે એનો રેશિયો લેવાનો છે. ઓકે, તો આ વાત થઈ તમારી વર્કિંગ નોટની, તમારી જનરલ નોટ્સની, કે જે આપણે બધા જ એક્ઝામ્પલમાં ફોલો કરશું. હવે આ એક્ઝામ્પલની વાત કરું તો રામ એન્ડ રહીમ. હવે ક્રેડિટ સાઇડનો ટોટલ લઈએ તો જો ક્રેડિટ સાઇડ છે 60,000, 12,000 and 21,600, 40,000, 8,000 and 14,400 અને ડેબિટ સાઇડ કંઈ જ નથી. ઓકે, એન્ડ કેશ આમ પણ લખી નાખું. સો ક્રેડિટ સાઇડ ઓનલી 60,000, then 12,000 and 21,600 and Rahim 40,000, 8,000 and 14,400. So total is 93,600 and 62,400 minus debit. તો ડેબિટ સાઇડ કાંઈ જ નથી. સો 93,600 and 62,400 નો આ અમાઉન્ટનો રેશિયો લેવાનો. સો રેશિયો ઇઝ 3:2. સો નાવ the share is distributed in this ratio. Okay, so shares will be distributed in ratio 3:2, right. so હવે શેર્સ કેટલા મળ્યા હતા? 1,20,000. so 1,20,000 ને 3:2 માં આપીએ. so entry will be Ram's capital account debit 72,000, Rahim's capital account debit 48,000 to equity share account with premium. એ રીતે આપણે લખવું પડશે કેમ કે વિથ પ્રીમિયમ આપણે આપીએ છીએ. સો 72,000 એન્ડ 48,000. તો હવે મારી પાસે ટોટલ ઓફ ક્રેડિટ તો રેડી જ છે, તો એ લખી નાખું છું 93,600. નાવ આઈ કેન ક્લોઝ માય પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એન્ડ 62,400. So let us calculate the profit, amount to be adjusted in cash. So that will be 21,600 for Ram, and for Rahim it is 62,400 minus 48,000. So that is 14,400. Girls, make sure it is just the coincidence કે કેશ અકાઉન્ટના સેટલમેન્ટની બેલેન્સ અને પ્રોફિટ બંને ઇક્વલ આવે છે. એવરી ટાઈમ ઇટ ઇઝ નોટ પોસિબલ કે આ બંને સરખું આવે, રાઈટ. તો ગોખતા નહીં કે આ બંને સરખું હોવું જોઈએ. ફાઇન, આઈ રિપીટ, આ ખાલી એક કોઇન્સિડન્સ છે કે આ વખતના આ એક્ઝામ્પલનો પ્રોફિટ અને કેશની બેલેન્સ સરખી આવે છે. દર વખતે એવું પોસિબલ થશે નહીં. ઓકે, સો આ કેશની એન્ટ્રી
તમારી લાસ્ટ એન્ટ્રી થશે રામ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 21,600, રહીમ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 14,400 ટુ કેશ અકાઉન્ટ. સો કેશ અકાઉન્ટમાં આની એન્ટ્રી લખીએ બાય રામ્સ કેપિટલ અકાઉન્ટ 21,600 and by Rahim's capital account, that is 14,400. Now closing of the cash account. So let us close that. So cash account's total is 38,000 at credit side and debit side again that is 38,000. It means your this balances should be equal, then and then only your example tends to be correct. Okay, and Rahim's limited account to jo tally થઈ જ જશે બંને સાઈડ. PC due and PC received will be of the same amount. Okay, જે મળવા પાત્ર રકમ છે એ અને જે મળવાની છે બંને મળી જશે, બંને રકમ સરખી જ હોય. Okay, so this is your example number 24. So let us have a look at that once again. We have solved the working note as per the instruction given in the example, under which the net asset is rupees 1,40,000. Then purchase consideration is equity share with premium, new thing in this example, and balance amount in cash. So difference between purchase consideration and equity share with premium, the balancing amount shows the cash balance. Then we have prepared realization account, right? Total. Then partners capital account. You can pause the video and you can write down afterwards. This is your cash account and Rahim's limited account, that is new company account. And the important note, whenever the shares are distributed in which ratio is not given at that point of time, profit should be calculated first and then partners capital credit minus partners capital debit. Whatever amount is left, the ratio has to be taken out from the same amount, and in the same ratio the shares or debentures will be distributed between the partners, and then partners capital account is closed and the amount is to be adjusted in cash, and finally the cash account should be closed to get the answer, right? So I am just changing the focus so that the full page is visible to you at a time. See, this is your first page of today's example related with purchase working note of purchase consideration and net asset. Then second page, realization account. Heading must be given like this: ledgers in the books of the firm. Next, partners capital account, cash account and Rahim's limited, that is company account. And the next page related with the working note. Okay, so this is the end of your this example. You have to pass the journal entries of this example in homework. Okay, and don't forget to write all these things in your notebook as well. This example can be considered as the important one. All right, in the next lecture we are going to solve the next example of the same unit. So till then, have a healthy life. Thank you all.